નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે છે એ મનોવિજ્ઞાનનો 17મો ભાગ છે જોવાનો છે. ચેપ્ટર નંબર છે આપણું 3 બુદ્ધિ અંગેનું, જેમાં આપણે છે જુદા જુદા 4 સિદ્ધાંતો છે એ જોઈ ગયા. બરાબર છે? જુદા જુદા સ્પીયરમેનનો છે, ગાર્ડનરનો છે, ગિલફર્ડનો છે, એ બધા સિદ્ધાંતો છે એને આપણે છે એ બુદ્ધિ અંગેના જ આપેલા છે એ જોઈ ગયા. હવે પછીનો આપણે જે સિદ્ધાંત છે એ આજે જોવાનો છે, જેની ચર્ચા કરવાની છે એ છે જેપી દાસનો પાસનો સિદ્ધાંત. જેપી દાસ છે એને પાસનો સિદ્ધાંત છે આપેલો જોવા મળે છે. હવે એને જે જી ફેક્ટર છે એ જી ફેક્ટર આપણે જોઈએ તો સ્પીયરમેનનો સિદ્ધાંતમાં બે ફેક્ટર હતા, જી ફેક્ટર અને એસ ફેક્ટર. તો જી ફેક્ટરનો છે એ વિરોધ કર્યો અને ત્યાર પછી એને છે પ્રાયોગિક અભ્યાસો કરી અને જે છે એ નવો સિદ્ધાંત આપેલો છે કે પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોને આધારે તેઓએ દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાંથી પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં થતી પ્રક્રિયા એટલે શું કહે છે કે જે જી ફેક્ટરમાં છે એ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે, વ્યક્તિના જન્મને આધારે છે એની જે બુદ્ધિ છે એની ક્ષમતાઓ રહેલી છે, સામાન્ય ક્ષમતા છે કે વિશિષ્ટ ક્ષમતાઓ છે એ રહેલી હોય છે. હવે એને છે નકારી છે કોને? તો કે જેપી દાસે. તો એણે શું કીધું છે? તો કે એણે જે પ્રયોગો કર્યા જેપી દાસે અને એના સાથીદારોએ મળીને છે પ્રયાસો કર્યા અને અભ્યાસો દ્વારા તો કે એ જે પ્રાયોગિક અભ્યાસો કર્યા એને ચિકિત્સાત્મક અનુભવને આધારે કેવું દર્શાવ્યું? તો કે એને છે બોધાત્મક ક્ષમતા માટે શું જરૂરી છે? તો કે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે. બુદ્ધિના વિકાસ માટે, બુદ્ધિ માટે જે મહત્વનું હોય તો જેપી દાસે છે એ મસ્તિષ્કની રચનાને આધારે છે એનો સિદ્ધાંત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બુદ્ધિનો સિદ્ધાંત છે એને બોધાત્મક પ્રક્રિયાઓ દ્વારા સમજાવેલો જોવા મળે છે. અને એ તો કે એને છે એ શરીરલક્ષી માપન, શરીરલક્ષી જે રચના છે વ્યક્તિની એને આધારે છે બુદ્ધિનો વિકાસ થતો જોવા મળે છે. તો હવે બીજું કે છે કે જે બુદ્ધિમાં છે જે તેમાં ઘણા બધા છે એ આપણી મસ્તિષ્ક કે મગજમાં છે ઘણા બધા ચેતાતંતુઓ રહેલા હોય છે. હવે એ કેન્દ્રો જે છે એ સ્વતંત્ર છે અને ચોક્કસ માનસિક પ્રક્રિયાઓ છે એનું નિયમન કરે છે. તો આ જે માનસિક પ્રક્રિયાઓ છે આપણે કેવી રીતે થાય છે? તો આ બધી જ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખી અને જેપી દાસે અને તેના સાથીદારોએ મળી અને આપણે જે પાસનો સિદ્ધાંત છે એ સમજાવેલો જોવા મળે છે. હવે મિત્રો તમે છે એ આપણે અગાઉના ચેપ્ટરમાં તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. ધોરણ 11માં તમે ચોથું પ્રકરણ ભણ્યા છો, જૈવિક ક્રિયાઓ. બરાબર છે? યાદ છે? જૈવિક ક્રિયાઓ આપણે ભણ્યા હતા ધોરણ 11માં. તો એમાં શું હતું? તો એમાં આપણે જો મગજની રચનાઓ જોઈતી, કયા પ્રાણીની, મનુષ્યની, તો અલગ અલગ એવા મગજો આપણે છે ભેગા કરી અને જોયા હતા કે એ કેવા મગજો છે. આ રીતે છે આપણે ઘણા બધા મગજો છે એ જોયા હતા. હવે એમાં તો કે એમાં છે એ આપણે બે પ્રકારના મગજ છે એ વ્યક્તિમાં છે એ એના મસ્તિષ્કમાં છે બે પ્રકારના મગજો રહેલા હોય છે. ક્યાં ક્યાં? તો કે બે ગોળાર્ધ હોય છે. જો ક્યાં છે? તો કે જમણું ગોળાર્ધ અને ડાબું ગોળાર્ધ. આપણે મગજમાં તો કે મસ્તિષ્કમાં છે એ મગજના બે ભાગો રહેલા છે. ક્યાં ક્યાં? તો કે ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ. આપણે એમ કહે છે ને નાનું મગજ અને મોટું મગજ. ઘણી વખત આપણે માથાના પાછળના ભાગે જોઈએ છે એમ કહે છે કે ત્યાં ન મારો, ત્યાં શું હોય છે? તો કે નાનું મગજ હોય છે અને નાના મગજમાં ઈજા થવાથી એ વધારે તકલીફ થતી હોય છે. આવું આપણે ઘણી વખત કહેતા હોય છે. તો એ આપણે મગજને છે બે ભાગમાં વિભાજિત કરેલું થયેલું છે. એને આપણે ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. હવે દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરેના કેન્દ્રો છે એ મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે. જે આપણે 5 ઇન્દ્રિયો દ્વારા છે આપણે સંવેદના સમજી ગયા. બરાબર? આના અગાઉનું પ્રકરણ હતું કેવું હતું? તો કે ધ્યાન, સંવેદના અને પ્રત્યક્ષીકરણ.
હવે સંવેદનામાં છે એ આપણે 5 ઇન્દ્રિયો જોઈ ગયા. આપણી 5 ઇન્દ્રિય દ્વારા છે આપણે સંવેદના અનુભવી શકીએ છીએ કે પછી એ દ્રષ્ટિ સંવેદન હોય, શ્રવણ સંવેદન હોય કે પછી ગંધ સંવેદન હોય. તો આ જે ત્રણેય સંવેદન છે અને બીજું ત્વચા છે અને જે છે એને આપણે શું કહીએ છીએ તો કે એના જે કેન્દ્રો છે કયા ભાગમાં આવેલા છે તો કે મસ્તિષ્ક ભાગના જે ચોક્કસ જે ભાગ છે મસ્તિષ્કમાં એ ચોક્કસ ભાગમાં આવેલા હોય છે. આપણે જોઈએ તો દરેક સંવેદના છે એનો જે સંદેશો છે એ ક્યાં સુધી પહોંચે છે તો મગજ સુધી. મગજમાં ચોક્કસ ભાગ આવેલા છે દ્રષ્ટિના કે શ્રાવ્યના કે ગંધના. એને આધારે છે આપણે સંવેદનાનો અનુભવ કરીએ છીએ. બરાબર છે, એ આપણે જોઈ ગયા. હવે એના જે ચોક્કસ ભાગ છે એમાં આવેલા હોય પરંતુ ચોક્કસ ભાગમાં જ્યારે કંઈ ખામી કે નુકસાન થાય છે, કંઈ વાગે છે ત્યારે શું થાય તો કે મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન થતા વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય છે. કે જ્યારે વ્યક્તિમાં જે બંને ગોળાર્ધ છે ક્યાં તો કે જમણું મસ્તિષ્ક ગોળાર્ધ અને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ, તો એમાં જે નાનું મગજ છે એટલે કે એ મગજમાં જો એના ચોક્કસ ભાગમાં ઈજા થશે તો એ ઈજાને લીધે તો કે આપણી જે બોલવાની અને લખવાની જે ક્ષમતા છે એ અવરોધાય છે. જો ઘણી વખત છે એ આપણે મગજમાં ઈજા થાય તો આપણે બોલી નથી શકતા, લખી નથી શકતા, કંઈ કહી નથી શકતા. એનું કારણ શું છે તો કે એ જે ગંધના અને જે સંવેદના રહેલી છે, ગંધ છે, શ્રાવ્ય છે કે દ્રષ્ટિ છે, તો એના મૂળ ક્યાં હોય છે તો કે એના મૂળ છે એ મગજના ચોક્કસ ભાગમાં આવેલા હોય છે. તો એ જ મગજને જ્યારે આપણે ઈજા થાય છે, નુકસાન પહોંચે છે, ત્યારે આપણે જે એક ક્ષમતા છે કઈ તો કે ભાષા લખવાની અને ભાષા બોલવાની ક્ષમતા છે એ અવરોધાય છે. બરાબર. હવે એને આધારે શું થાય છે તો કે એને આધારે છે એ આપણે જે ઘણા બધા પ્રક્રિયા, ઘણા બધા બોધાત્મક વિચારો છે, માનસિક પ્રક્રિયાઓ છે, ચિંતનો છે એ કરી શકતા નથી. કે જ્યારે આપણો મગજ જ શાંત ના હોય ત્યારે આપણે શારીરિક ક્રિયા કંઈ થતી નથી કે બૌદ્ધિક કે માનસિક ક્રિયા પણ અશક્ય બને છે. એટલે એ માટે તો કે જે બુદ્ધિની ક્ષમતા માટે છે એ જે મગજની રચના છે, મસ્તિષ્કની રચના છે એ ખૂબ જરૂરી છે. એ રચનાને આધારે છે વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ થતો હોય છે, બુદ્ધિને લગતો વિકાસ થાય છે. ઘણી વખત કહીએ ને કે બુદ્ધિ નથી, આપણે એમ કહીએ છીએ બુદ્ધિ અહીંયા આવેલી છે, પણ આપણે ખબર છે બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિને આપણે જોઈ શકીએ છીએ તો કે નહીં. પણ આપણું જે મસ્તિષ્કનો ભાગ છે એમાં આપણે તો કે ડાબું મગજ અને જમણું મગજ આ બંને પ્રકારની જે રચના છે એ દરેક વ્યક્તિના મસ્તિષ્કમાં છે રહેલી હોય છે. અને એને જ આધારે છે વ્યક્તિ જોઈ શકે છે, લખી શકે છે, બોલી શકે છે કે સાંભળી શકે છે. આ બધી જ પ્રક્રિયા છે વ્યક્તિના જે એનું મસ્તિષ્કની રચના છે એને આધારે થતી હોય છે, એવું જેપી દાસ એના સિદ્ધાંતમાં સમજાવે છે. હવે એને જે સિદ્ધાંત આપેલો છે પાસનો સિદ્ધાંત, એમાં તો કે એમાં મુખ્ય બોધાત્મક પ્રક્રિયા 4 છે. એને જે સિદ્ધાંત આપેલો છે એમાં કેટલી પ્રક્રિયાઓ થાય છે? બોધાત્મક પ્રક્રિયાઓ તો કે 4 પ્રક્રિયાઓ થાય છે. હવે એ બોધાત્મક પ્રક્રિયા છે એ 4 કઈ કઈ છે એ આપણે જોઈએ તો એને પાસ, PASS, બરાબર, પાસ આવું એને છે એ નામ આપ્યું છે એના સિદ્ધાંતને. તો એનો મતલબ શું થાય છે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ પેલું P છે તો કે પ્લાનિંગ. P છે એનો મતલબ શું થશે? પ્લાનિંગ. એટલે પહેલી બોધાત્મક પ્રક્રિયા કઈ થશે? આયોજન. પછી તો કે બીજી A, એનો મતલબ શું છે તો કે એટેન્શન, અરાઉન્સલ એટલે કે ધ્યાન ઉત્તેજના. બરાબર છે, આ બીજું છે. હવે ત્રીજું છે S. S નો મતલબ શું થાય છે તો કે સિમુટેનઅસ. હવે એ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા. સિમુટેનઅસ પ્રોસેસિંગ, જેને આપણે સમકાલીન પ્રક્રિયા તરીકે ઓળખશું. ત્યાર પછી ચોથું છે S, PASS. હવે એ છેલ્લો S છે એનો મતલબ શું થશે તો કે સક્સેસિવ પ્રોસેસિંગ. હવે એને આપણે ગુજરાતીમાં શું કહેશું તો કે ક્રમબદ્ધ, એ ક્રમબદ્ધ પ્રક્રિયા. હવે જે આ ચારેય બોધાત્મક પ્રક્રિયા છે એના દ્વારા છે એ જેપી દાસે અને તેના સાથીદારોએ છે એ બુદ્ધિ અંગેનો સિદ્ધાંત આપેલો છે. બુદ્ધિ અંગેની જે સમજણ છે એને આ એના 4
જે બૌદ્ધિક સિદ્ધાંતો બૌદ્ધિક પ્રક્રિયાઓ છે એને ધ્યાનમાં રાખીને છે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો હવે આપણે એને સમજીએ તો સૌપ્રથમ છે એ છે આયોજન. પહેલી બોધાત્મક પ્રક્રિયા છે આયોજન. હવે આયોજન છે એ તમે એમ કહેશો કે આયોજન તો છે આપણે બીએમાં આવે છે, અર્થશાસ્ત્રમાં આવે છે, પણ એ આયોજન એ શેનું છે અને આ આયોજન શેનું છે એ અલગ છે. બરાબર છે. હવે આ આયોજન છે શેનું છે તો કે આપણી જે શારીરિક પ્રક્રિયા છે, માનસિક પ્રક્રિયા છે, બૌદ્ધિક પ્રક્રિયા છે એના આયોજન વિશે છે જેપી દાસે સમજાવેલું છે. હવે આ એવી બોધાત્મક ક્ષમતા છે કે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવશું એ તેનો નિર્ણય લઈ શકીએ છીએ. આયોજનમાં આપણે શું કરીએ છીએ તો કે આપણી સમક્ષ આવેલી જે સમસ્યા છે એના ઉકેલ માટેની જે પ્રક્રિયા થાય છે એ આપણે શેના આધારે કરીએ છીએ તો કે આપણી બૌદ્ધિક ક્ષમતાને આધારે. બરાબર, એનું જ આપણે આયોજન કરીએ છીએ. હવે એમાં છે કોનો સમાવેશ થાય છે તો કે એમાં છે એ જે આપણે ક્ષમતા રહેલી છે, ક્ષમતા ક્યાં રહેલી હોય, આપણા જે મસ્તિષ્ક ખંડ છે એમાં ક્યાં રહેલી હોય છે તો કે મોટા મગજનો અગ્ર ભાગ રહેલો છે તેમાં આ ક્ષમતા રહેલી છે. કઈ તો કે સમસ્યા ઉકેલની ક્ષમતા. એ પ્રશ્ન કે સમસ્યા કે પરિસ્થિતિને ઉકેલવું હોય ત્યારે આપણે છે એની સમસ્યા કેવી રીતે ઉકેલીએ છીએ અને એક ક્યાં ક્ષમતા રહેલી છે તો જ્યારે મોટું મગજ છે આપણું એના અગ્ર ભાગમાં છે એની ક્ષમતા રહેલી હોય છે. કે પરિણામનું પૂર્વાનુમાન કે પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિઓ જ્યારે પણ આપણે કરવી હોય ત્યારે આ ક્ષમતાની જરૂર પડે છે. કે કોઈ પણ વિષય માટેના, કોઈ પણ ઘટના માટેના પરિણામો છે, પ્રતિપુષ્ટિઓ છે કે અન્ય કોઈ ઘટનાઓ છે તો એની આપણે સમજ મેળવવી હોય, એનો આપણે ઉકેલ મેળવવો હોય ત્યારે આપણે જે આ ક્ષમતા રહેલી છે એનું જરૂર પડે છે. તો આપણી જે આ ક્ષમતા છે એ ક્યાં રહેલી હોય તો મોટું મગજ છે એના અગ્ર ભાગમાં છે રહેલી હોય છે. હવે આ પહેલો સિદ્ધાંત છે. ત્યાર પછી બીજો સિદ્ધાંત છે આપણો તો કે ધ્યાન ઉત્તેજના. હવે ધ્યાન ઉત્તેજનામાં શું થાય છે તો કે એમાં તો કે એ બોધાત્મક પ્રક્રિયા એવી છે કે જે એ પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. હવે એને આપણે છે અગાઉ ધ્યાન એટલે શું એ જોઈ ગયા હતા. બરાબર છે. ધ્યાન એટલે કોઈ એક વસ્તુ પ્રત્યે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું અને અન્ય વસ્તુની અવગણના કરવી. જો આપણી સમક્ષ ઘણી બધી વસ્તુઓ છે છતાં પણ આપણે એક જ વસ્તુ ઉપર ધ્યાન આપી શકીએ છીએ, બીજી છે એના ઉપર આપીએ છીએ તો ધ્યાન વિકેન્દ્રિત થઈ જાય છે. બરાબર. હવે આપણે જે વાતાવરણમાં રહેલા ઉદ્દીપક છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, બાકીના જે આપણે નથી ગમતા એની આપણે શું કરીએ છીએ તો કે અવગણના કરીએ છીએ, એટલે એના ઉપર ધ્યાન આપતા નથી. જે આપણે ગમે છે તેના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. જો આપણે ધ્યાનના કારણો છે કેવી રીતે આપણે ધ્યાન આપી શકીએ છીએ એમાં આપણે જોઈ ગયા હતા કે ઘણી વખત છે એ વિરોધાભાસી શબ્દ હોય કોઈ વસ્તુ તો આપણે એની ઉપર છે વધારે ધ્યાન જાય. કે દાખલા તરીકે કાળો વ્યક્તિ છે એની બાજુમાં ગોરી સ્ત્રી હોય તો તરત આપણે ધ્યાન જાય છે, પણ અન્ય ઘણા બધા એવા કપલ છે તો એની ઉપર આપણે ધ્યાન નથી આપતા. જો બરાબર છે. એટલે કે જે વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો છે એના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ ને જેની આપણે નથી ગમતા એની શું કરીએ છીએ તો કે અવગણના કરીએ છીએ. તો આ જે બોધાત્મક પ્રક્રિયા છે એ ધ્યાન ઉત્તેજના તરીકે ઓળખાય છે. ને ઘણી બધી રીતે આપણે જો ધ્યાન કેન્દ્રિત ન કરી શકીએ તો કે ધ્યાનની મુશ્કેલી કે વિકૃતિ ગણાય છે. આપણે જ્યાં ધ્યાન આપવું હોય ત્યાં નથી આપી શકતા તો એ ધ્યાનની વિકૃતિ કે મુશ્કેલી ગણાય છે. હવે આપણે ક્લાસમાં બેઠા હોય અને લેક્ચર ચાલુ હોય છતાં પણ આપણે લેક્ચરમાં ધ્યાન નથી આપી શકતા ત્યારે આપણે ધ્યાનની વિકૃતિ ગણાવી શકશું કે આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તો ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે એ ધ્યાન ઉત્તેજના જરૂરી છે. તો આ પ્રકારની ક્ષમતા છે એ ક્યાં રહેલી હોય છે તો કે ધ્યાન અને ઉત્તેજના સાથેની જે ક્ષમતા છે
એ મસ્તિષ્કના મગજ સ્કંદ અને થેલેમસ સાથે સંકળાયેલા હોય છે. મગજનું મસ્તિષ્ક ખંડ છે એમાં અને એની સાથે તો કે થેલેમસ સાથે સંકળાયેલ હોય છે. એક ક્ષમતા એમાં રહેલી છે. હવે ત્યાર પછી છે તો કે ત્રીજું જે બોધાત્મક પ્રક્રિયા છે એ સમકાલીન પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા છે એ સમકાલીન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં શું થાય છે તો કે જુદા જુદા ઉદ્દીપકો એક સાથે સાંકળી તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે અને આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. હવે સમકાલીન પ્રક્રિયા તો એમાં શું થાય છે તો કે જુદા જુદા જે ઉદ્દીપકો છે એને આપણે એક સાથે આલેખવાની ક્ષમતા રહેલી છે. જો ઘણી વખત આપણે સમક્ષ એક વાક્ય બોલે છે એ સમજી જાય છે પણ વધારે પડતા વાક્યો એક સાથે બોલે તો તે ઘણી વખત ક્ષમતા આપણી ન હોય તો આપણે નથી સમજી શકતા. દાખલા તરીકે મારી માતાના પિતાના એકના એક દીકરાની પત્ની તમારી શું થાય? આવો પ્રશ્ન આપણી સમક્ષ આવે તો પણ આપણે સમસ્યા ઉકેલી લઈએ છીએ. બરાબર કે મારા માતાના પિતાની એકની એક દીકરી અથવા તો એની દીકરાની પત્ની તમારી શું થાય? આવી રીતે ઘણા પ્રશ્ન તમારી સમક્ષ આવે છે. બરાબર તો એની જે ઘણા બધા ઉદ્દીપકો છે એને તમે શું કરો છો તો કે જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળી અને તે એક ઘટના તરીકે બધા જ ઉદ્દીપકોને એક સાથે સાંકળી અને એક ઘટના તરીકે જ્યારે તમારી સમક્ષ આલેખાય છે અને એમાં જો તમે ઉકેલી શકો છો ને એ જે ક્ષમતા છે એ સમકાલીન પ્રક્રિયા તરીકે ઓળખાશે. જે ક્યાં આવેલી છે તો કે આ ક્ષમતા માટે કોણ જવાબદાર છે તો કે મગજનો પશ્વખંડ અને મધ્યખંડ છે એ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાં તો કે મગજનો પશ્વખંડ અને મધ્યખંડ. તમે હજી પણ જો આ સમજવું હોય તો તમે જે મગજની રચના છે એ ફરીથી એક વખત જોઈ લેજો કે મગજમાં મધ્યખંડ, પશ્વખંડ, અગ્રખંડ એ છે એ રહેલા હોય છે. એને આધારે છે આપણી જે દરેક બૌદ્ધિક પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. હવે ત્યાર પછી છે તો કે ત્યાર પછી ચોથું છે ક્રમબદ્ધ પ્રક્રિયા, સક્સેસિવ પ્રોસેસિંગ. તો ક્રમબદ્ધ પ્રક્રિયા છે એમાં શું થાય છે તો કે અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. કે દરેક ઉદ્દીપકો છે એને કેવી રીતે રજૂ કરવા તો કે ક્રમબદ્ધ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો આવી રીતે ક્રમ આપી અને આપણે રજૂ કરીએ છીએ ત્યારે છે એ છે એને ક્રમબદ્ધ રીતે આપણે ઓળખી શકીએ છીએ. કે જેવી રીતે આપણે ગુજરાતી ભાષા વર્ણમાળા એ જોઈએ છીએ ત્યારે જો આપણે એ શબ્દને યોગ્ય રીતે ગોઠવણી કરીએ તો જ આપણે છે એ સમજાય છે. બરાબર છે. એટલે એ રચના જે વાક્ય રચના છે કેવી આપણે કરીએ છીએ તો કે ક્રમબદ્ધ, યોગ્ય રીતે. મારે અહીં જાવું છે. હવે આપણે એવું વાક્ય લખીએ તો એ કેવું થશે તો કે ક્રમબદ્ધ. તો કે મારે અહીં જવું છે. આ શું છે તો કે ક્રમબદ્ધ છે તો જ તમે વાક્ય સમજી શકો છો. હવે જ્યારે એમ લખીએ કે અહીં જવું મારે છે તો આ વાક્ય છે એ આપણે શું લાગશે તો અટપટું લાગે છે. પણ એ આપણી જે મગજની પ્રક્રિયા છે એમાં તો કે બધા જ ઉદ્દીપકો છે ને કેવી રીતે ગોઠવવા છે તો કે ક્રમબદ્ધ રીતે. કે જેવી રીતે આપણે ગુજરાતી વર્ણમાળા છે તો એના જે વર્ણો બધા છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે તો યોગ્ય રીતે વાક્ય રચના થતી હોય છે. ક્રમબદ્ધ રીતે વાક્ય રચના થતી હોય છે. તો એ જ રીતે છે આપણે જે બૌદ્ધિક પ્રક્રિયા છે એ કરતા હોય છે. બરાબર છે. એને આધારે છે જેપી દાસે છે એ પોતાના જે આ ચારે ચાર બોધાત્મક પ્રક્રિયા છે એને આધારે છે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. બરાબર. તો આ જે પાંચમો સિદ્ધાંત છે એ જેપી દાસનો છે કે જેણે એની ચાર બોધાત્મક પ્રક્રિયા દ્વારા છે એ સમજાવેલો છે. જેપી દાસ અને તેના સાથીદારોએ એનું ફૂલ આખું નામ શું છે તો કે જગન્નાથ પ્રસાદ દાસ. બરાબર. આ જગન્નાથ પ્રસાદ દાસને આપણે ટૂંકમાં જેપી દાસ તરીકે ઓળખશું અને એને છે એ બુદ્ધિ અંગેનો છે સિદ્ધાંત પાસનો સિદ્ધાંત આપેલો છે. એમાં પાસમાં છે એ ચાર શબ્દોનો સમાવેશ થાય છે એટલે કે PASS. આ રીતે છે એને
ચારે ચાર જે પ્રક્રિયાઓ છે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. હવે આપણે છે એ આ સિદ્ધાંત છે એ અહીં સુધી રાખીએ અને આગળનો જે નવો મુદ્દો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નવો મુદ્દો શું આવશે તો કે સિદ્ધાંતો છે એ પૂરા થશે અને ત્યાર પછી છે એ બુદ્ધિનું માપન એ છે આપણે નવા મુદ્દામાં છે જોવાનું છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ અને છે તમે વાંચી લેજો અને પાકો કરી લેજો, બરાબર છે. બાકી આગળનો જે સિદ્ધાંત છે મેં તમને હોમવર્કમાં આપેલો છે એ તમે લખી લીધો હશે, બરાબર. આને છે એ આ પણ પૂછાઈ શકે એવો જ છે એટલે આને પણ તમે પાકો કરી લેજો, બરાબર. બાકી આપણે નવા મુદ્દામાં બુદ્ધિના માપન સાથે ફરી મળશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.